આગળ આપણે જોઈએ તો AutoCAD પ્રિસાઇઝ ઇનપુટમાં સ્પેસિફાઈંગ પોઈન્ટ કોઓર્ડિનેટ. પોઈન્ટ કોઓર્ડિનેટ કઈ રીતે, તો કાર્ટેશિયન કોઓર્ડિનેટ અન્ય કોમન કોઓર્ડિનેટ એમાં ઉપયોગ કરી એ કાર્ટેશિયન સંકલન અને ડિફાઇનિંગ એક્સ ને વાય વેલ્યુ છે. તેમાં લખીને એક્સ વાય એ જ્યારે ડાયનેમિક ઇનપુટ એમાં નેક્સ્ટ પોઈન્ટ માટે પૂછે છે કે તમે આ કામ કરી શકો છો, પછી તેમાં કોમા દબાવો અને ડાયનેમિક ઇનપુટ તમે એક્સ અને વાય એક્સિસમાં દર્શાવશે. અહીંયા તમને તેની વેલ્યુ પ્રમાણેનું એક કાર્ટેશિયન કોઓર્ડિનેટ દર્શાવેલો છે. કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં એક્સ અને વાય એ એક્સિસમાં જે લાઈન દર્શાવેલી છે તો સ્પેસિફાય નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ કઈ રીતે, તો 25 અને 50 એ રીતનો કાર્ટેશિયન કોઓર્ડિનેટ પોઈન્ટ દર્શાવેલો છે. એની સાથે 25 50 એટલે કે 25 યુનિટ ટુ ધ રાઈટ એન્ડ ધેન 50 યુનિટ ટુ ધ ટોપ. 25 અને 50 જે અહીંયા પોઈન્ટ દર્શાવે છે કઈ રીતે કામ કરે છે, તો 25 એ રાઈટમાં અને 50 એ ટોપમાં. જેમ કે અહીંયા દર્શાવેલું છે કે 25 લાઈન અને 50 અને ટોપ, અને રેડ લાઈન તેની દર્શાવેલી છે તે તેની કાર્ટેશિયન લાઈન થઈ. તેમાં જો આપણે આગળ જોઈએ તો સ્પેસિફાઈંગ પોઈન્ટ કોઓર્ડિનેટ એમાં ગ્લોબલ કોઓર્ડિનેટ. તમે લેન્ડ સર્વેઇંગ કરતી વખતે એમાં ઇન્ડસ્ટ્રી તે આખી કામ કરે છે, તો પછી તમે શું આપણે ગ્લોબલ કોઓર્ડિનેટને કોલ કરવાની જરૂર પડશે અને ચોક્કસપણે એક બેન્ચમાર્ક પોઈન્ટ પરથી પોઈન્ટ અથવા ઓબ્જેક્ટ એને દોરવા માંગતા હોઈએ છીએ. AutoCAD એક્સ અને વાય ધરી પર ઇન્ટરસેક્શન પોઈન્ટ 0 0 સંકલન કરે છે. એમાં શું થશે, રિમેમ્બર એના દ્વારા તમે મૂળભૂત પોઝિટિવ એક્સ એક્સિસ ને અધિકાર છે અને ટોચ ઉપર પોઝિટિવ વાય હોય છે. અહીંયા તેનો ગ્લોબલ કોઓર્ડિનેટ દર્શાવેલો છે. કયો કયો છે, તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ. એક પોઈન્ટથી એક્સ એક્સિસ અહીંયા એરો પ્રમાણે તમે જોઈ શકો છો, ઉપર વાય એક્સિસ એક ગ્લોબલ કોઓર્ડિનેટ દર્શાવે છે અને આ બંને જે દર્શાવેલા છે તે પોઝિટિવ સાઇન દર્શાવે છે. એની સાથે જો આગળ જોઈએ તો AutoCAD પ્રિસાઇઝ ઇનપુટમાં સ્પેસિફાઈંગ પોઈન્ટ કોઓર્ડિનેટ યુઝિંગ AutoCAD એમાં ક્લાસિક ઇનપુટ. બધા ઉપર ઇનપુટ સ્થિતિ જો તમે ડાયનેમિક ઇનપુટ ચાલુ હોય, જો તમે તેને બંધ હોય તો પછી કોઓર્ડિનેટ ઇનપુટિંગમાંથી થોડી અલગ હોય છે. તમે પ્રોબેબલી હજુ પણ આ રીતે ઉપયોગ કરીને ઘણા વેટરન AutoCAD વપરાશકર્તાઓ જોશો. તેનું મુખ્ય કારણ એ લોકોને ન ગમે તો ડાયનેમિક ઇનપુટનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓને એવું લાગતું હોય છે કે તે તેમને ડિસ્ટર્બ કરે છે, જે તેમને અનુરૂપ નથી. ઇફ યુ ટર્ન ડાયનેમિક ઇનપુટ ઓફ, જો તમે ડાયનેમિક ઇનપુટ ઓફ કરો છો તો શું થશે, તમે લખો ત્યારે એક્સ વાય વેલ્યુ અને ગ્લોબલ કોઓર્ડિનેટ ડિફાઇનિંગ કરવામાં આવે છે. રિલેટિવ સંકલનમાં તમે તેના ટાઈપિંગ એક્સ પહેલા પ્રિફિક્સ ઉમેરવાની જરૂર અને વ્યાખ્યાયિત કરવા માટે વાય તે y@x હશે. તે પણ પોલર સંકલન માટે લાગુ પડે છે. તેમાં તમે રિલેટિવ સંકલન માટે @distance અને એંગલ ટાઈપ કરવા માટે હોય છે. આગળ આપણે જોઈએ ડ્રાફ્ટિંગ ટૂલ. AutoCAD પ્રિસાઇઝ ઇનપુટમાં ડ્રાફ્ટિંગ ટૂલ વિશેની માહિતી. જે પ્રમાણે અત્યાર સુધી તમે જોયું તો કેવી રીતે ચોક્કસપણે તેના કોઓર્ડિનેટ દ્વારા પોઈન્ટ્સને સ્પષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જો કે ક્યારેક અમે
અન્ય પદ્ધતિઓ દ્વારા તેના જરૂરી પોઈન્ટ્સને ડિફાઇન કરવા માટે કેટલાક ડ્રાફ્ટિંગ ટૂલ કે તેમાં પોઈન્ટ સ્પષ્ટ કરવા માટે ઉપયોગ કરી શકો છો. અહીંયા કેટલાક ડ્રાફ્ટિંગ ટૂલ્સ દર્શાવેલા છે. કયા કયા ટૂલ્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો. તેના એંગ્યુલર, તમે અહીંયા જુઓ તો એંગ્યુલર, તેની સાથે એક્સિસ પ્રમાણેના એંગલ, બ્લોક્સ અને એક્સ વાય અને ઝેડ એક્સિસ પ્રમાણેના ટૂલ્સ અહીંયા દર્શાવેલા છે. ડ્રાફ્ટિંગ ટૂલમાં આપણે આગળ જોઈએ તો ઓટોકેડ ઓબ્જેક્ટ સ્નેપમાં ઓબ્જેક્ટ સ્નેપ એક ટૂલ છે કે જે તમે હાલની ઓબ્જેક્ટમાં એક સ્થાન માટેનો સંદર્ભનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે એક આર્ક અથવા સર્કલ સેન્ટર પોઈન્ટમાં તમે તે પોઈન્ટ પર સ્નેપ સિમ્બોલ જોવા પછી તમે એક રેફરન્સ પોઈન્ટ કરી શકો છો. તેના નીચે મિડ પોઈન્ટ સ્નેપ માટે એક ઉદાહરણ દર્શાવેલું છે. અહીંયા તમે ઓટોકેડ ઓબ્જેક્ટ સ્નેપ અહીંયા દર્શાવેલો છે. તેમાં એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં મિડ પોઈન્ટમાં અહીંયા તમે જુઓ તો કેવી રીતે રેક્ટેંગલ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. તેમાં રેડ એરો દ્વારા જે દર્શાવવામાં આવેલું છે તે તમને દર્શાવે છે કે ઓબ્જેક્ટ કઈ રીતનો દર્શાવેલો છે. આગળ આપણે જોઈએ તો ડ્રાફ્ટિંગ ટૂલ્સ. ઓબ્જેક્ટ સ્નેપ સેટિંગમાં આપણે જોઈશું કે ઘણા બધા ઓબ્જેક્ટ જે હોય છે તેના વિશેની માહિતી મેળવવાની છે. તો આ ડ્રાફ્ટિંગ ટૂલમાં ઓબ્જેક્ટ સ્નેપ સેટિંગ વિશેની માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. આ વિડીયોમાં આપણે જોયું કે ઓબ્જેક્ટ સ્નેપ, એમાં ડ્રાફ્ટિંગ ટૂલ્સ અને તેના ડાયનેમિક ઇનપુટ કઈ રીતે ઓન કરવા, કઈ રીતે ઓફ કરવા, અને હવે આપણે જોઈશું આગળ કે ઓબ્જેક્ટ સ્નેપ સેટિંગ.